ગીર સોમનાથના તલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડના ઇકોઝોન મુદ્દે નિવેદન આપ્યું હતું, જેને લઈ ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભગા બારડના નિવેદન બાદ વાક યુદ્ધ શરૂ થયું છે। ભગા બારડના નિવેદનને લઈ આપ નેતા પ્રવીણ રામે વળતો જવાબ આપ્યો છે। તાજેતરમાં ભાજપના એક આગેવાને એક જાહેર કાર્યક્રમમાં એવું કીધું કે ઇકોઝોનનો વિરોધ કરનાર તમામ લોકોને કાયદાની કોઈ સમજણ નથી, કેટલા કિલોમીટર લાગવાનો છે ખબર નથી અને ખોટે ખોટો વિરોધ કરી રહ્યા છે। આવું બયાન આપીને ઇકોઝોનનો વિરોધ કરનાર તમામ સર્વપક્ષીય આગેવાનો, તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો, તમામ સરપંચો અને 196 ગામના તમામ લોકોને જ્યારે ટાર્ગેટ કરવાનું કાર્ય કર્યું છે, ત્યારે આગેવાનને મારે કહેવું છે કે બની શકે કે અમને કાયદાની કદાચ સમજણ ન હોય, બની શકે કે કેટલા કિલોમીટર કાયદો આપ લગાવવાનો છો એ અમને ખબર ન હોય, કારણ કે કાયદો બનાવવામાં અમે સહભાગી નહોતા। પરંતુ અમને એટલી ચોક્કસથી ખબર છે કે અરીઠિયા હોય, નગડલા હોય, રામપરા હોય, ધારી, વિસાવદર કે મેંદડા હોય, આ વિસ્તારના અમુક ભાગોને ખાચાઓ પાડી અને અમુક લોકોની પ્રોપર્ટીઓને બહાર કાઢી નાખવામાં આવી છે, એટલી અમને ચોક્કસથી ખબર છે। બીજું, આપે એવું કીધું કે ઇકોઝોનનો વિરોધ કરનાર લોકોને કાયદાની સમજણ નથી। એનો સીધો મતલબ તો એ થાય છે કે અમુક વર્ષો પહેલા તો આપણા કાયદાનો વિરોધ કરતા હતા, તો શું ત્યારે આપને આ કાયદાની સમજણ નહોતી અને હવે આપ ભાજપમાં આવી ગયા તો આપને આ કાયદાની પૂરેપૂરી સમજણ આવી ગઈ છે। ત્રીજી વાત, આપે એવું કીધું કે આ મુદ્દાનો ઉપયોગ કરીને અમુક લોકો રાજકારણ કરવા માંગે છે, ચૂંટણીઓ લડીને જીતવા માંગે છે, તો એ આગેવાનને, આપશ્રીને મારી એક વણમાગી સલાહ છે કે આપ તો સત્તામાં બેઠા છો, આપ ધારો તો આ કાયદો રદ કરાવી શકો, તો એક એવું કામ કરો ને કે આ કાયદો રદ જ કરાવી દો ને। એટલા માટે કોઈને આ મુદ્દા ઉપર રાજકારણ કરવું હોય કે ચૂંટણી લડીને જીતવું હોય તે બધા શાંતિથી ઘરે બેસી જાય અને તમારો રસ્તો ક્લિયર થઈ જાય। વધુમાં આપે એવું જણાવ્યું કે આ કાયદાનો વિરોધ કરનાર તમામ લોકોને હું સમય આવીએ જવાબ આપીશ। ત્યારે મારે આપને કહેવું છે કે તમે કોને કોને જવાબ આપશો? આ કાયદાનો વિરોધ તો ભાજપના આગેવાનો પણ કરી રહ્યા છે, આપ અને કોંગ્રેસના આગેવાનો પણ કરી રહ્યા છે, તમામ ગીર વિસ્તારના સામાજિક અને ધાર્મિક આગેવાનો પણ કરી રહ્યા છે, તમામ સરપંચો પણ કરી રહ્યા છે, ગીર વિસ્તારના 196 ગામના તમામ લોકો પણ કરી રહ્યા છે। તમે કોને કોને જવાબ આપશો? છતાં પણ આપને જવાબ આપવાની જો ઈચ્છા હોય તો આપ સમય આવીએ શું કામ, અત્યારે જ જવાબ આપો ને। અમારી સંપૂર્ણ તૈયારી છે, કારણ કે ઘરેથી સંપૂર્ણ તૈયારી કરીને જ નીકળ્યા છે।